થી પહેલા એક ડિસ્ક્લોઝર આપી હતી કે જે બી રોકાણલાયક રણનીતિ આજે સવારે તમારી સમક્ષ આ કાર્યક્રમમાં અમે રાખશું. આ પાયાના મતે ફંડામેન્ટલ રિસર્ચ ટીમ તરફથી લાંબા ગાળા માટે રોકાણની ભલામણ છે. આમાં અમારી કંપની જીઓજીત અથવા મારું કોઈ બી પ્રકારનું વ્યક્તિગત નિવેશ નથી. કોઈ જાતનો વિત્તીય લાભ નથી મળતો, કોઈ જાતનો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ પણ નથી. પણ આ સ્તર પર ભલામણ અમારા ક્લાયન્ટને કરીએ છીએ. શક્ય છે કે એમનું રોકાણ હોઈ શકે. આ જ કંપની હતી પ્રીતિ, 2 કે 3 અઠવાડિયા પહેલા એક કંપની અધિગ્રહણ કરીને એને લઈને બજારને થોડી ઘણી નિરાશા હતી, કારણ કે મૂલ્યાંકનને લઈને ચિંતા હતી. અને આજે કંપની અધિગ્રહણ કરી, બજારને ચિંતા હતી કે આગળ જતા ભવિષ્યમાં બેલેન્સ શીટ પર કઈ રીતે યોગદાન આપશે. અને આ સિવાય પ્રીતિ, ટાઇટને બાકી ઘણી બધી કંપનીઓનું અધિગ્રહણ કર્યું છે. ઉદાહરણ તરીકે કેરેટલેન, જે કે એક પ્રીમિયમ સેગમેન્ટ પ્લેટિનિયમ જ્વેલરી બનાવવાળી કંપની છે, અને દુબઈમાં બી મારા ખ્યાલથી એક કંપનીનું અધિગ્રહણ એમને કર્યું છે. નામ મને યાદ નથી આવતું. પાયાના મતે ખરીદારીની ભલામણ છે. અને મને લાગે છે કે જેમ્સ એન્ડ જ્વેલરી સેગમેન્ટમાં ટાઇટન કંપની એક એવી કંપની છે જેની પાસે માત્ર જેમ્સ એન્ડ જ્વેલરીનો કારોબાર નથી. તમે જેમ કહી રહ્યા હતા, જેમ્સ એન્ડ જ્વેલરી, રિસ્ટ વોચીસ, પરફ્યુમ્સ, હાઈ એન્ડ લક્ઝરી એક્સેસરીઝ, આઈ કેર, રિસ્ટ વોચીસ, આ બધા જ નું મારા ખ્યાલથી કારોબાર છે. અને બધા જ કારોબાર સક્ષમ રીતે યોગદાન ચોખ્ખા નફામાં અને આવકમાં આપી રહ્યા છે. લાંબા ગાળાનું રોકાણ હોય તો જાળવી રાખો, ન હોય તો તમે આ સ્તરથી શરૂઆત કરો, ટુકડે ટુકડે અને ઘટાડે તમે ઉમેર કરતા જાઓ. યસ.